નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 ડિસેમ્બર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં માવઠાના સંજોગો ક્યારે ઊભા થશે તેમજ ખેડૂતોએ શું તકેદારી રાખવી તેમજ આવનારા સમયમાં કેટલા દિવસ સુધી વાદળછાયું વાતાવરણ, માવઠાના સંજોગો અને ઠંડીની જે શક્યતાઓ છે તે કેટલી રહેશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે અત્યારે હાલ ખાસ કરીને ગુજરાત ઉપર કોઈ વરસાદી સિસ્ટમ શિયાળાની અંદર સક્રિય ના હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હોય, જેના કારણે ગુજરાતની અંદર વરસાદના સંજોગો ક્યારેક ઊભા થતા હોય તો આવનારા સમયમાં 30 તારીખ 31 તારીખની અંદર જે મંગળવાર બુધવારના સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારો ઉપર પાકિસ્તાન તરફથી આવનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ ખાસ કરીને આપણે જોઈએ તો સમગ્ર ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ક્યાંક જોવા મળશે, તો ક્યાંક કસરૂપી વાદળો જોવા મળશે। આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ એટલે કે માવઠાના સંજોગો અને સામાન્ય છાંટાછૂટી થાય તેવી શક્યતાઓ હાલ રહેલી જણાઈ આવે છે। તો જોઈએ તેની અપડેટ। તો આવનારા 2 દિવસ પછી એટલે કે 31 ડિસેમ્બરના દિવસે સવારથી લઈ બપોરના સમયગાળા સુધીની અંદર ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે લખપત આજુબાજુના વિસ્તારો હોય, નિરોણા હોય, ખાવડા હોય, ધોળાવીરા હોય તેમજ જે નાગવીરી, નલિયા સાઈડના જે વિસ્તારો છે જેની અંદર ગઢશીશા, ભુજ, ગાંધીધામ, માંડવી, નખત્રાણા, કચ્છ સહિતના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે સામાન્ય એવી છાંટાછૂટી થાય। બપોર પછીના સમયગાળાની વાત કરીએ જેમાં કચ્છની અંદર લખપત, ખાવડા, રાપર સાઈડના વિસ્તારો, ગાંધીધામ, ભુજ, માંડવી, નલિયા, રાધનપુર આજુબાજુના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાંતલપુર હોય, રાધનપુર હોય, પાટણ હોય, હારીજ હોય। સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, માળિયા, હળવદ, ધ્રાંગધ્રા, સાવડી, વાંકાનેર, નવલખી સાઈડના વિસ્તારો હોય તેમજ જામનગર, લાલપુર, રાજકોટ, શાપર, વેરાવળ, ગોંડલ, ખંભાળિયા, ભાણવડ સાઈડના વિસ્તારો હોય। ખંભાળિયા, ભાટિયા, ભાણવડ, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જૂનાગઢ, કુતિયાણા, પોરબંદર આ તમામ વિસ્તારોમાં ભારે સામાન્યથી વધારે છાંટાછૂટી થાય તેવી શક્યતાઓ 31 તારીખ અને 1 તારીખમાં રહેલી છે। 1 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના એકાદ બે સ્થળો ઉપર સામાન્ય છાંટાછૂટી થવાની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને સુરત, બારડોલી, નવસારી, બિલીમોરા, વાંસદા, વલસાડ, વાપી સાઈડના વિસ્તારો હોય તેમાં પણ સામાન્ય છાંટાછૂટી વાદળછાયા વાતાવરણ વચ્ચે જોવા મળશે। બાકીના દિવસોમાં માવઠાના સંજોગો જોવા મળતા નથી। તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ વરસાદની શક્યતાઓ એટલે કે માવઠા રૂપી સામાન્ય છાંટાછૂટી શિયાળુ પાકોની અંદર ભારે નુકસાન કરી શકે, તો ખેડૂતોએ પિયત આપવાની અંદર થોડો સમય રાહ જોવી। 1 બીજી તારીખની અંદર પિયત આપી શકાય। અત્યારે રોગ જીવાતનું પ્રમાણ વધે તો પિયત ન આપવું, ખાસ કરીને ધાણા, જીરું જેવા પાકો છે, ડુંગળી જેવા પાકો છે તેની અંદર ખાસ તકેદારી અત્યારે હાલ રાખવી જોઈએ, કારણ કે શિયાળુ પાકોમાં માવઠાના લીધે મોટું નુકસાન થવાની ભીતિ છે। કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી સાઈડના વિસ્તારો હોય તેમાં ખાસ તકેદારી રાખવી। કચ્છ જિલ્લાની અંદર માવઠાના સંજોગો જણાઈ આવે છે, જે માવઠું પડે અથવા ન પણ પડે છાંટાછૂટી થાય તેવી શક્યતાઓ ગણી શકાય। વાત કરીએ હવે ઠંડી અને તાપમાન કેવું રહેશે। તો આજે 28 તારીખ અને અત્યારના સમયગાળા દરમિયાન ગુજરાતમાં 21 ડિગ્રી સેલ્સિયસ 22 ડિગ્રી જેવું તાપમાન મહત્તમ છે, 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન છે। આજે બપોરનો જે સમયગાળો છે 1-2 વાગ્યાનો સમયગાળો તે દરમિયાન કચ્છના વિસ્તારોમાં 26-27 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન જઈ શકે। મહેસાણા હોય, અમદાવાદ હોય 28-29 ડિગ્રી જેવું તાપમાન રહેશે। આવતીકાલે 29 તારીખે વહેલી સવારનું તાપમાન જોઈએ તો 16-17 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન કચ્છના વિસ્તારો હોય, 18 થી 19 ડિગ્રી જેવું બાકીના તમામ વિસ્તારોમાં, એટલે કે ઠંડી પણ પડવાની શક્યતાઓ છે। 30 તારીખ 31 તારીખ આ બધા સમયગાળા દરમિયાન તાપમાન 19 થી 22 ડિગ્રી સુધી રહેશે। બપોરનું તાપમાન મહત્તમ 28 ડિગ્રી રહી શકે છે। બપોરના સમયગાળા દરમિયાન તડકાનો અનુભવ, ગરમીનો અનુભવ થાય। સવારના સમયગાળા દરમિયાન તાપમાન ન્યૂનતમ જોવા મળી શકે છે। તો